જેમાં આંબાપુરા ડુંગર આવેલું છે તે ડુંગરમાં 28 જેટલા ગામો આવેલા છે તેનો સંપાદનનો પ્રશ્ન સામે આવ્યો છે અને આને લઈને હવે ધારાસભ્ય ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આ ઘટનામાં તેમણે ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે ભાજપના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને શું વાત કહી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જંગી જનસભા સંબોધી હતી, જેમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો છે ત્યાં સભામાં ઉમટી પડ્યા હતા। ત્યારે જે આંબા ડુંગર કરીને એક ગામ આવેલું છે, જગ્યા આવેલી છે, ત્યાં 28 જેટલા ગામો છે તે જમીન સંપાદનમાં જવાના હોય તેવી વાત સામે આવી રહી છે અને આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યા છે કે જ્યાં એ 28 ગામમાં જીઆઈડીસી બનાવવામાં આવી રહી છે તેના કારણે આ 28 ગામોના લોકોને અસરગ્રસ્ત થવાનો વારો આવશે, વિસ્થાપિત થવાનો વારો આવશે ને તેને લઈને તેમણે લડત ચલાવવાનો પણ હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે આ મામલાના સંદર્ભમાં આંબાપુરા ડુંગરના જે માણસોને છંછેડવામાં આવશે તો પછી અંતિમ શ્વાસ સુધી તેઓ લડી લેશે અને તેઓ પોતાનું ધડ પણ આ લડાઈમાં આપી દેશે। આ મામલાને ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રહાર કરવાની શરૂઆત કરી। મંત્રીઓ પર તેમણે પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતના એક પૂર્વ વન મંત્રી છે, તેમની પાસે સાપુતારા, મુંબઈના હોટલો, રિઝોર્ટ, સુરતના કોસંબામાં જ્વેલર્સ જેવી અનેક મિલકતો છે અને અમારી સરકારમાં વિગતથી આની તપાસ પણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ તેમના પર આક્ષેપ કરીને ધ્યાન ભટકાવવાના પ્રયત્ન કરે છે અને તેમણે આક્ષેપો છે તે નેતાઓ સામે કરતા શું કહ્યું તે સાંભળો। જે કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે। ત્યારે તારીખ 8/1/2026ના રોજ 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા। એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી। ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે, જે આંબા ડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત, એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે। એમાં જે રેરોજ પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે? અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે, એમાં 18 ગામ જાય છે, ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, એસપીને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે। આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે। એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે। એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબા ડુંગરનો પણ રદ કરે, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે, એ અમારી સ્પષ્ટ માંગણી છે। રદ કરવા માત્ર મૌખિક નહીં, એનો શ્વેતપત્ર પણ બહાર પાડે સરકાર, એવી અમારી માંગણી છે। અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી। અને ભારતીય જનતા પાર્ટી, તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ તમારી ભાજપની સરકારે 30 વર્ષમાં શું કર્યું? કેમ નળમાંથી પાણી નથી આવતું? કેમ મનરેગામાં રોજગારી બંધ છે? કૌભાંડ કેમ થયું? નકલી કચેરી કેમ પકડાઈ? નકલી અધિકારીઓ કેમ પકડાયા? તમારે આજે 73 એની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે? એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી। તુરખેડામાં આજ દિન સુધી રોડ નથી બનતો, અહીંયા આંગણવાડીઓ નથી, શાળામાં ઓરડા નથી, એક પણ નેતાઓએ એની વાત કરી નથી। અને માત્ર ને માત્ર ચૈતર વસાવા આવે છે, લોકોને ગેરમાર્ગે દોરે, ગુમરાહ કરે, એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે। ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું, તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો, અમે પણ તમારા વખાણ કરીશું। તમે
આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી? કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા? કેમ જાતિના દાખલા માટે નથી બોલતા? નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી? માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે, ત્યારે જનતા હવે જાગી ગઈ છે. ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે. અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી ગામ સભાઓમાં પણ, તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામંજૂરના ઠરાવો અમે કરાવવાના છે. સાહેબ, મહેશ વસાવા કહે છે કે ચેતર વસાવા જુઠ્ઠો છે, મારા ડેટા ચોરી ગયો હતો, એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે, તો શું કહેશો? મહેશભાઈ વસાવા આના પહેલા ભાજપમાં હતા. ભાજપની આખી સરકાર, પોલીસ એમની છે અને એવા કેવા સિક્રેટ ડેટા હશે ભાઈ, મને તો કંઈ ખબર નથી. અને એવી કોઈ સિક્રેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશું. એટલે આ બધી પાયાવિહોણી બાબતો છે. હમણાં નર્મદામાં મોદીજી આવ્યા, 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા. એ 100 કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે. એટલા 100 કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલિશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું. એમાં અમારા બાળકો તૈયારી કરતા, પોલીસ બનતા, એન્જિનિયર બનતા, આઈએએસ બનતા, આઈપીએસ બનતા. એની જગ્યાએ 2.5 કલાકમાં મોદી સાહેબ આવ્યા અને 100 કરોડનો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા. એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવતી. તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી. આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ, ધ્યાન બીજી જગ્યાએ દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય કે આવા કોંગ્રેસના મહેશભાઈ જેવા નેતાઓ કરે છે. મહેશભાઈ જુઠ્ઠા છે તમારા પર જે આક્ષેપ કેબિનેટ મંત્રી સહિત જે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, જે પદાધિકારીઓ હતા, તેઓએ ચેતર વસાવાને મસીહા બની અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે, એવો આક્ષેપ કરી રહ્યા. શું કહેશો? ચૈતરભાઈ એક સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં આવેલા છે. અહીંયા મંચસ્થ બધા જ લોકો, અમારી કોઈ પેઢી દર પેઢીની રાજનીતિ નથી. જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસમાં છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ દાદાઓની આ જાગીર છે, પેઢી છે, એટલે અમે જ અમારા પેઢી દર પેઢી અમે ધારાસભ્ય, સાંસદ બનતા જઈશું. પણ અમે હવે નવો ચીલો પાડ્યો છે. આ યુવાનો બધા હવે તાલુકા, જિલ્લા અને ધારાસભ્યમાં લડવાના છે અને એ લોકોની સત્તા જવાની છે. એના ડરથી આજે ચૈતર વસાવા વિશે એ લોકો એલફેલ બોલે છે. પણ જનતા ખૂબ સારી રીતે જાણે છે, લોકશાહીના ઢબે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં એમને જવાબ મળી જવાનો. તમારા નેતા સુખરામભાઈ રાઠવા એવું આક્ષેપ લગાવી રહ્યા છે કે ચેતરભાઈ આદિવાસી નેતા તો છે, પરંતુ આ પાર્ટી ભારતીય જનતાની બી ટીમ છે. આ બાબતે આપનું શું કહેવું? જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય, અમારા પર 19 જેવા કેસ ના થાય, અમારા બધા લોકો પર કેસો ના થાય. આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોય, બતાવો તમે. ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું. ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ? વિસાવદરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો? તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે. 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને, 5 વર્ષ ભાજપના. બધા વેવાઈ વટુલાવાળા છે, બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણિયા છે. એટલે બધાને પોતાની સત્તા જવાની છે. એના ડરથી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે. પણ ચૈતરભાઈ પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે અને લડશે. છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજનો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું. તમે તમારા ભાષણની અંદર કેબિનેટ મંત્રીએ સાપુતારામાં જમીન લીધી, ભાગીદારી કરીને વાત કરી છે. કયા મંત્રી છે, એમનું નામ શું છે અને ક્યાં ક્યાં ભાગીદારી કરી છે? ગુજરાત આદિજાતિ મંત્રી, પૂર્વ વન મંત્રી, આદિજાતિ મંત્રી. તમે સાપુતારા જાઓ, હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. બોમ્બેમાં જાઓ, રિસોર્ટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ. કોસંબા જાઓ, ત્યાં જ્વેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ. કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બની. કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા, અમારા બાળકોની શાળા નથી બની. અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું, નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે. એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે છે એનો લીડરશીપ કોને સોંપવામાં આવશે? છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે, જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે, અમારા રાજેશભાઈ લગામી છે, આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા ભંગિયા રાઠવા, નવસિંહભાઈ રાઠવા, અમારા બધા સરપંચો ખૂબ
લોકો માટે બોલે છે, લોકો માટે લડે છે, લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે. બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે. અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી, પૈસા નથી, અમારી પાસે કરોડોના મંડપો બનાવવાના પૈસા નથી, કરોડોના સમોસાના પૈસા નથી, ટોયલેટોના પૈસા નથી. અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા જિલ્લામાં અમારા લોકોને સત્તા આજે હોપવાની કેટલા લોકો જોડાયા? આજે કેટલા લોકો જોડાયા? કંપની અમારી પાર્ટી ચેતરભાઈને ફંડિંગ કરે છે તેવું મહેશભાઈ વસાવાએ ગઈકાલે આક્ષેપ કર્યો છે, શું કહેશો? મહેશભાઈ નવરા છે. દાહોદમાં જોડાવા ગયા 5 લોકો નહોતા એમની સાથે. બીટીપીના ચાલુ ધારાસભ્ય હતા ચૈતર વસાવા સામે 2022માં લડ્યા હતા. નોટા કરતા ઓછા મત મળ્યા છે. 3000 મત મળ્યા છે. એમની સામે થોડું મારે નિવેદન કરવાનું હોય. હા, એમણે મારી સાથે ડિબેટ કરવાની હોય તો ભાજપના બધા જ લોકો આવી જાય ડિબેટમાં. હું તૈયાર છું. કોંગ્રેસના બધા નેતા આવી જાય, તૈયાર છું. 50 વર્ષનું શાસન કોંગ્રેસે બી કર્યું છે. 30 વર્ષથી ભાજપ પણ સરકારમાં છે. આવો મેદાનમાં ડિબેટ કરીએ આપણે, કાં વાંધો છે? ભાજપના પૂર્વ આદિજાતિ વન મંત્રી તો જેણે અહીંયા આવીને ભાષણ કર્યું છે ચૈતર વસાવાનું. આવનારા દિવસોમાં જેણે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે, આવનારા દિવસોમાં કોસંબા હોય, સુરત હોય, જેટલા જ્વેલર્સમાં એમની ભાગીદારી છે, જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટલો છે, બોમ્બેમાં દીવ દમણમાં હોટલો મોટલો છે, 27માં અમારી સરકાર બને છે, એવા બધા જ નેતાઓની ઇન્કવાયરી અમે સાહેબ, નામ કરાવીશું. તો બોલો, નામ તો બોલો. કોણ છે માજી મંત્રી? એ તમને ડિટેલમાં આપું છું. અઠવાડિયું થોભો. આજે ખાલી ટ્રેલર છે. પિક્ચર હવે બીજી મીટિંગમાં તમને બતાવી દઈશું. આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ચૈતર વસાવાને તો આક્ષેપ કરતા કહી રહ્યા છે કે આંબા ડુંગર મુદ્દે ભાજપના નેતાઓ છે તે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ એક પણ ઇંચ જમીન છે તે અમે જવા નહીં દઈએ ને એના માટે અમે લડી લઈશું તેવી તેમણે વાત પણ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.